પાલિકા ભાજપના મેન્ડેટને લઈને વિવાદ થયો છે। ડેમેજ કંટ્રોલ કરવા માટે જયેશ રાદડિયાએ ઉમેદવારો સાથે બેઠક કરી। બેઠકમાં તમામ 42 ઉમેદવારો ચૂંટણી લડશે તેવું નક્કી કર્યું। વોર્ડ નંબર 11 અને 11માં ભાજપે નથી ઉતાર્યા ઉમેદવાર। જેતપુર નગરપાલિકામાં 11 વોર્ડની 44માંથી 42 બેઠક પર ભાજપે ટિકિટ આપી। જયેશ રાદડિયાના નજીકના ગણાતા સુરેશ સખરેલિયાની કપાઈ છે ટિકિટ। પાર્ટીના જ આગેવાને ષડયંત્ર કર્યું હોવાનો રાદડિયાએ આક્ષેપ કર્યો છે। સુરેશ સખરેલિયાએ ભાજપ પ્રદેશ યુવા પ્રમુખ પ્રશાંત કોરાટ પર આક્ષેપ કર્યા છે। ટિકિટ કપાવવા પાછળ પ્રશાંત કોરાટને જવાબદાર ગણાવ્યા। ચુમ્માલીસમાંથી 42 સીટ ઉપર ભારતીય જનતા પાર્ટીએ મેન્ડેટ આપ્યો છે। અત્યારે હાલની અંદર 42 ઉમેદવારો અમે ભારતીય જનતા પાર્ટીના ચૂંટણીના મેદાનની અંદર છીએ। જે કઈ પ્રશ્ન હતો એ ઘરનું છે, અમારા ઘરની વાત હતી અને બેઠક કરી અને એ વાત પૂર્ણ થઈ છે। આવતીકાલે સવારથી તમામ ઉમેદવારો સક્રિય રીતે પોતાના વોર્ડની અંદર કામે લાગી જવાના છે। 44માંથી 42 સીટ ઉપર ભારતીય જનતા પાર્ટી પૂરી તાકાતથી લડશે। જેતપુર એ ભારતીય જનતા પાર્ટીનો હંમેશા ગઢ રહ્યો છે। વર્ષોથી રાજનીતિની અંદર દરેક સમાજ, નાના નાની જ્ઞાતિ અને છેવાડાના ગરીબ પરિવાર સુધી એક રાજકીય રીતે અમે અહીંયા સૌ આગેવાનોએ અને કાર્યકર્તાઓએ ટીમ ભાજપ બની અને છેવાડાના ગરીબ પરિવાર સુધી કામ કર્યું છે। નાના નાના ઘરે એક એક પ્રસંગ સુધી આજે આપવાના પ્રયત્નો કર્યા છે અને એટલા માટે આવનારી ચૂંટણીની અંદર ભારતીય જનતા પાર્ટીનો જ્વલંત વિજય થશે। એમને સમજાવટથી બધા સભ્યો અત્યારે એગ્રી થઈ ગયા છે અને કોઈ ફોર્મ પાછું ખેંચવાનું નથી। આ રીતના અમારી રણનીતિ નક્કી થઈ છે અને આજથી જ જેતપુર શહેરમાં પ્રચાર કાર્ય ચાલુ કરી દેવામાં આવશે અને જેતપુર શહેરમાંથી ઓછામાં ઓછી આજે જયારે 42 સીટ ઉપર ઉમેદવાર ભારતીય જનતા પાર્ટીને લડતા હોય ત્યારે અમે પૂરી તાકાતથી હું અને જયેશભાઈ આ સમગ્ર ચૂંટણીમાં 35 થી 38 સીટ લઈ આવવાના છે। એમાં કોઈ બિનમેટ નથી। આ અમારી તૈયારી છે। મારા યુવા ભાજપના પ્રમુખ જ છે પ્રશાંતભાઈ કોરાટ। મારી ટિકિટ કાપવામાં એવો ઈ જ છે। પ્રશાંતભાઈ કોરાટ જ છે। તમારી સાથે શું રાખજો? અમારી સાથે રાખદ્વેષ ન હોય। જયેશભાઈ રાદડિયા અને સુરેશભાઈ સખરેલિયા બે વચ્ચે કેવી રીતના અંતર વધે એના માટેના પ્રયાસ છે। અમે ભારતીય જનતા પાર્ટીના સૈનિક છે। જયારે જસુબેન કોરાટ 2000 જયારે ધારાસભ્ય હતા ત્યારે જેતપુર શહેરની લીડ માત્ર 2000 મતની આવતી। અમે ભારતીય જનતા પાર્ટીના સૈનિક તરીકે આજે જયારે કાર્ય કરીએ ત્યારે જેતપુર શહેરની લીડ અત્યારે 30,000 મતે પહોંચી છે। ભાજપને જ નબળું પાડવાની કોશિશ કરી રહી છે પ્રશાંતભાઈ કોરાટ। સંપૂર્ણ ભાજપ જેતપુર શહેરમાં ભાજપ પાર્ટી કેવી રીતના પતી જાય એના માટેના સંપૂર્ણ પ્રયાસ કરેલ છે। મોડી મોડેલમાં ઉપર પ્રશાંતભાઈ એની રજૂઆત કરીશું। અમે ટાઈમ આવે ત્યારે અમે રજૂઆત કરીશું અમની પર। તમને ટિકિટ નથી મળી તો હવે તમે શું કરશો? ના, અમે ભારતીય જનતા પાર્ટીમાં છે અને અમારા સૌ જેમને ટિકિટ મળી છે એમને જીતાડવાની સંપૂર્ણ જવાબદારી મારી છે। એટલે આમાં કે તમને જયેશભાઈને નોખા પડવાની વાત છે? હા, એ 100% છે। 100%। કોઈ પાર્ટીના જ આગેવાનોએ જેતપુરની અંદર ભારતીય જનતા પાર્ટીનું નબળું દેખાય, જેતપુરમાં ભારતીય જનતા પાર્ટીની સત્તા ન બને એ માટે પણ પ્રયત્ન કરેલા હોય અને એના કારણે કે જ્યાં એક સીટ ઉપર મેન્ડેટ રોકી દેવાના પ્રયત્નો કર્યા પણ કીધું કે એમાં કોઈ અમે વિચલિત થવાના નથી। પૂરી તાકાતથી કે ક્યાંય ભાજપનું નબળું દેખાય એ માટેના પણ પ્રયત્નો થયા હોય પણ કીધું એમ કે આ વિસ્તાર ભારતીય જનતા પાર્ટીનો ગઢ્યો છે કારણ કે છેલ્લી અનેક ચૂંટણીઓનો હું સાક્ષી છું। હું પોતે વિધાનસભાની ચૂંટણી લડતો હોય, નગરપાલિકાની અનેક ચૂંટણીઓ આવી, લોકસભાની પણ ચૂંટણી આવી, ત્યાં અપેક્ષાથી પણ સારું પરિણામ જેતપુર શહેરના મતદાતાઓએ કાયમી ભારતીય જનતા પાર્ટીને આપ્યું છે।